સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતમાં ભર શિયાળે પડ્યો ધોધમાર વરસાદ, તો 24 કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। રાજ્યમાં એક તરફ શિયાળાએ જમાવટ કરી છે, ત્યારે શિયાળાની ઠંડીના રંગમાં ભંગ પાડવા માટે માવઠું આવી પહોંચ્યું છે। રાજ્યના કેટલાક જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારે ખેડૂતો માટે હજુ જોખમી સમય પૂર્ણ થયો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાનો ખતરો છે। વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ પડી શકે છે, તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં યલો એલર્ટ પણ આપ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડી શકે છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। आज का जो फोरकास्ट है 2 से 8 फरवरी तक, आज के लिए हम लोग लाइट रेन विद ठंडा शावर दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरवल्ली, खेड़ा, आनंद, पंचमहाल, दाहोद और महीसागर के लिए दिया गया है। બીજી તરફ મહીસાગર જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ સંતરામપુર પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। જિલ્લા મથક લુણાવાડા સહિત મહીસાગરના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો, જેથી રોડ અને ખેતરો ભીના થઈ ગયા। વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા। તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં માવઠું વરસ્યું। મોરવા, રેણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। સવારથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો। આકાશમાં ઘનઘોર વાદળો સાથે વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતા વધી છે। આ બાજુ અરવલ્લીમાં સતત ચોથા દિવસે ચોમાસા જેવો માહોલ સર્જાયો। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા। માવઠું થાય તો ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાન થઈ શકે। જિલ્લામાં 80,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં નુકસાન થઈ શકે છે। ગીર સોમનાથના ગામડાઓમાં કમોસમી વરસાદ। કોડીનાર અને સૂત્રાપાડાના ગ્રામ્યમાં વરસાદ। અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતા વધી। અરણીજ, સિંધાજ અને વડનગરમાં વરસાદી માહોલ। ભુવાવડા, ભુવાટીંબી, વિઠ્ઠલપુરના ગામોમાં વરસાદ ખાબક્યો। કેસરકેરી અને ઘઉંના પાકને નુકસાન। બાજરી તેમજ ચણાના પાકમાં નુકસાનની ભીતિ। માવઠાથી જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો। રાજકોટના જંગલેશ્વરના લોકોને 3 મહિનાની રાહત। ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક। રાજકોટના જંગલેશ્વરમાં રહેતા 1358 પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે તેમના આશયાના 3 મહિના સુધી નહીં તૂટે। ડિમોલિશન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે। 27 જાન્યુઆરીએ રહીશોને ઘર ખાલી કરવા નોટિસ આપી હતી। તે અગાઉ જીઆરટીમાં અરજદારો અપીલ મંગાયા, જેથી કોર્ટે દબાણ હટાવવા પર 3 મહિનાની રોક લગાવી દીધી। હાઈકોર્ટે 202ની નોટિસ રદ કરી નથી, પણ આ નોટિસ સામે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જવા કહ્યું છે। આમ આવતીકાલે ડિમોલિશન થશે નહીં, તો અરજદારોને 15 દિવસમાં જીઆરટીમાં અપીલ કરવા અને જીઆરટીને 3 મહિનાની અંદર કેસ ચલાવવા આદેશ કર્યો। આ ઉપરાંત 2010નું પુનર્વસનનું સર્ક્યુલર ધ્યાને લેવા તાકીદ કરી। આ ઉપરાંત 1358 પરિવારની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાશે। મહત્વનું છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીમાં 1358 પરિવારોની ડિમોલિશન માટેની ફાઇલ નોટિસ આપવામાં આવી હતી, અને આ ફાઇનલ નોટિસની અંદર 400 કરોડની કિંમતની અંદાજે 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતા અનેક પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા। સુરત બાદ હવે વલસાડમાં ટાંકી ધરાશાયી। સેન્ટિંગનો ભાગ તૂટી પડતા મચી નાસભાગ। રોડ પર ટ્રાફિક ધમધમી રહ્યો છે। સવારમાં લોકો કામ ધંધે જઈ રહ્યા છે। એક રિક્ષા પાસે 2 વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે। નાસ્તાની રેકડીઓ પર લોકો નાસ્તો કરી રહ્યા છે, ત્યારે જ ટાંકીનો સેન્ટિંગનો ભાગ ધરાશાયી થતા મચી જાય છે નાસભાગ। લોકો જીવ બચાવવા દોડાદોડી કરવા લાગ્યા। આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો। નિર્માણાધીન ટાંકીનો ભાગ ધરાશાયી થયો વલસાડમાં, જ્યાંના કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું। આ દુર્ઘટનામાં ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। લોકોના ટોળે એકત્રિત થઈ ગયા। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર ચહલ પહલ વચ્ચે અચાનક જ પત્તાના મહેલની માફક સેન્ટિંગનો ભાગ જમીન દોસ્ત થાય છે, જેથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે। આ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો। કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈ સહિતના કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચી ગયા, જેમને પોલીસ રોકતા ચકમક થઈ હતી। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે આ ટાંકીનું નિર્માણ જય શક્તિ સુપર કન્સ્ટ્રક્શન નામની કંપની કરી રહી છે। આ એ જ કંપની છે જેણે અગાઉ સુરતના તારકેશ્વર ખાતે 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી બનાવી, જે પણ ધરાશાયી થઈ। તો ટાંકી પર કામ કરી રહેલા મજૂરો કોઈપણ પ્રકારના સેફટી બેલ્ટ કે સુરક્ષા ઉપકરણો વિના જોખમી રીતે કામ કરી રહ્યા છે। વિપક્ષ દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે જો કોઈ મજૂરનું મોત થાય તો તેનો જવાબદાર કોણ। બીજી તરફ વલસાડના પ્રાંત અધિકારી કહ્યું કે ટાંકીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર સ્લેબના પતરા નીકળી ગયા છે। અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે, પરંતુ ટાંકી હજુ તો બનીને તૈયાર થાય તે પહેલા જ તેનો એક મોટો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે।
બીજી તરફ સુરતના માંડવી અને તરકેશ્વરમાં પાણી ટાંકી ધરાશાયી થવા મામલે પોલીસને રિમાન્ડ દરમિયાન મળ્યા અગત્યના પુરાવા. આરોપીના 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં ધકેલાયા. નાણાકીય તપાસ માટે સીએની કરાઈ નિમણૂક. SVBITની એક્સપર્ટની મદદ લેવાઈ. બેંકને લગતી વિગતો ચકાસવામાં આવશે. વાવના તખતપુરા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું, એરંડાના પાક થયો તબાહ. આ દ્રશ્યો કોઈ ચેકડેમ ઓવરફ્લો થતા હોય તેવા ભલે લાગી રહ્યા હોય, પરંતુ આ નથી ચેકડેમ કે નથી કોઈ નદીના. આ તસવીર તો કેનાલમાં ગોબાચારીની છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં આવેલી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું. કેનાલમાં આશરે 20 ફૂટથી મોટું ગાબડું પડ્યું, જેના કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. આ ગાબડાને કારણે કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું, જેના પરિણામે ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું. કેનાલ તૂટી જવાથી ઊભા પાકને મોટો ફટકો પડ્યો. 4 એકરથી વધુ જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું, જેમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું. સ્થાનિક ખેડૂતોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડવા છતાં તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં નથી આવતું, જેના કારણે ખેડૂતોને દર વખતે નુકસાન વેઠવું પડે છે. નર્મદા નિગમના અધિકારીઓનો દાવો છે કે કેનાલમાં લીલ કાદવ આવવાને કારણે ગાબડું પડ્યું હતું. સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. સુરતમાં મેટ્રો ટનલ કાઢતા 4 ફ્લેટ ખાલી કરાયા. સુરત શહેરમાં સામૂહિક પરિવહનના ભાગરૂપે મેટ્રો રેલ પ્રોજેક્ટ નાખવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ત્યારે અંતર્ગત ચોક બજાર વિસ્તારમાંથી 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રો ટનલ કાઢવા માટે કેટલાક ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગો નીચે ટીકા મૂકવામાં આવ્યા છે. ચોક બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBMના વાઇબ્રેશનથી 4 રહેણાંક બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે. બિલ્ડિંગની નાજુક હાલતને જોતા 4 બિલ્ડિંગો તત્કાલ ખાલી કરી દેવાયા છે. રહીશોને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને પોતાનું ઘર છોડીને હોટલમાં આશરો લેવા મજબૂર બનવું પડ્યું છે. મહત્વનું છે કે મેટ્રોની કામગીરીમાં આ પહેલા પણ રોડ બેસી ગયો, જેથી બિલ્ડિંગના રહીશોમાં ભયનો માહોલ છવાયો. આ સાથે સુરતવાસીઓને એવો પણ આક્ષેપ છે કે મેટ્રો ટ્રેનની નબળી કામગીરીના કારણે એક બાદ એક રોડ બેસી રહ્યા છે. હાલ TBM હિબા પેલેસની નીચે 12 મીટરે છે. નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી. હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, તેથી જમીનની મજબૂતી વધે. ટનલ એન્ડ્રુઝ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે. સુરતના કામરેજ 4 રસ્તા પાસે બિનવારસી કારમાં આગ લાગી. સુરતના કામરેજ 4 રસ્તા નજીક સર્વિસ રોડ પર બિનવારસી હાલતમાં પડેલી એક કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કાર છેલ્લા ઘણા સમયથી સર્વિસ રોડ પર બિનવારસી હાલતમાં પડી હતી. આગ લાગવાના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આગની લપેટમાં અન્ય કોઈ વાહન આવ્યું ન હતું, જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટના અંગે સ્થાનિક